આપણે આ 27ની અંદર બાપ બની બેઠેલી ભાજપ અને એની બગલ બચ્ચા જેવી આપને નથી હરાવવી. આપણી આ લડાઈ બાપ કે એની બગલ બચ્ચા જેવી આપ સામે નથી. આપણી સામેનો પડકાર એ 27માં મંદીને હરાવવાની છે, મોંઘવારીને હરાવવાની છે, બેરોજગારીને હરાવવાની છે, અત્યાચારને હરાવવાનો છે, ભ્રષ્ટાચારને હરાવવાનો પડકાર છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કોંગ્રેસ પાર્ટી નથી, કોંગ્રેસ આંદોલન છે. અને જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા એક વખત ગાંઠ મારી લઈને બાપ ભલ ભલાએ મુઠ્ઠીઓ વાળીને ભારતમાંથી ભાગવું પડ્યું હતું. હું આજે જ વાંચતો હતો 1920 થી 1945 માનની મિસ્ત્રી સાહેબ જેના થકી આ ગુજરાતની ઓળખ ઊભી થઈ એવા બે બનોતા પુત્ર પૂજ્ય ગાંધીજી અને પૂજ્ય સરદારને મારે યાદ કરવા છે. ગાંધીજીએ આઝાદી અપાવવાનું કામ કર્યું. સરદાર સાહેબે 18 વર્ણને લાગણીના તાતને જોડી આપણા સ્વતંત્ર ભારતમાં સામાન્ય માણસના સ્વાભિમાનના રથને આગળ ધપાવવાનું કામ કર્યું. પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં પ્રાણ પૂરી 18 વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવવાનું કામ કર્યું. અને આજ સમાનતા અને સદભાવનાના પાયા ઉપર મારી કોંગ્રેસ ફૂલી ફાલી અને આખા દેશમાં પાથરી હતી. આજ અમિતભાઈ આપ અને તુષારભાઈના નેતૃત્વમાં ફરી પાછા આ સમાનતા અને સદભાવનાના પૈડા ઉપર કોંગ્રેસના રથને આગળ ધપાવવાનો સવે સંકલ્પ કરવાનો છે. કોંગ્રેસ એટલે કોણ? શું દલિત એટલે કોંગ્રેસ, આદિવાસી એટલે કોંગ્રેસ, પાટીદાર એટલે કોંગ્રેસ, બક્ષીપંચ એટલે કોંગ્રેસ, હિન્દુ એટલે કોંગ્રેસ, મુસલમાન એટલે કોંગ્રેસ? નહીં. ખબરદાર જો કોઈ જ્ઞાતિવાદ, જાતિવાદ, કોમવાદની વાત કોંગ્રેસના મંચ ઉપરથી કરી છે તો આ સંદેશો આપવાનો દિવસ, એનું નામ આજનો સંકલ્પ દિવસ. આ પરેશ ધાનાણીને ન મળે એટલે કે પાટીદારને અન્યાય, આ અમિત ચાવડાને ન મળે, જગાભાઈને ન મળે તો કે બક્ષીપંચને અન્યાય, આ તુષારભાઈને આનંદભાઈ ન મળે તો કે આદિવાસીને ન્યાય, આ ગ્યાસુભાઈ ઇમરાન ને બાવાન ન મળે તો કે મુસલમાનને ન્યાય, મને લલિત કગથરાને અમારી જેવા ઘણા ન મળે તો કે પાટીદારને ન્યાય. લલિત કાકા આપણે હવે હારે મળીને આ ફેરે સંકલ્પ કરવાનો છે કે આપણે આ પટલાઈમાં તો બધું ગયું, હવે કોંગ્રેસ સરદારને શોધી રહી છે. સરદારને કોંગ્રેસ ફરી પાછા સરદારને શોધી રહી છે. અને એ સરદાર જેને એક કણબી કુળની જનતાની કુખે જન્મ લીધો હતો પણ એને સરદારનું બિરુદ હિન્દુસ્તાનના લોકોએ આપ્યું. કારણ કે સરદાર છે ને એ સૌની ચિંતા કરે, સૌની રક્ષા કરે, સૌને નેતૃત્વ પૂરું પાડે, હવને હારે લઈને હાલે ને એનું નામ સરદાર. સરદારી ગુજરાતનું ગૌરવ છે. મારા સરદારે ગુજરાત કોંગ્રેસનું 25 વર્ષ પ્રમુખપણું કર્યું. સરદાર પટેલ 25 વર્ષ કોંગ્રેસ પક્ષના પ્રમુખ રહ્યા ત્યારે ગુજરાતમાં કોઈ આદિવાસી, દલિત, બક્ષીપંચે એમ ન કીધું કે આ પટેલે 25 વર્ષ પ્રમુખ હુકામીને બનાવ્યા. આજ હું સ્પષ્ટપણે માનું છું કે ક્યાંય ગુજરાતને નાત જાત ભાતમાં લડાવી, ઝઘડાવી અને રાજકીય રોટલા શેકવામાં સફળ થયેલા લોકો કોંગ્રેસ પક્ષના પ્રમુખ કોણ બનશે એની મારા મીડિયાના વાલા ભાઈઓ પાસે ડિબેટ કરાવે. આ બધા મીડિયાના મિત્રોને મારી ઉપર પ્રેમ છે. બાપ આ ગરીબની વહુ, હવની ભાભી, હા તમે કોંગ્રેસમાં કઈ જ્ઞાતિના પ્રમુખ બનશે એની તમે ડિબેટો કરો, કાંઈ વાંધો નહીં, પણ એક વખત મરદ થઈ જાઓ, કમલમની કાર્યાલયે જાઓ અને આ ભાજપવાળા કઈ નાયતના પ્રમુખ બનાવવાના છે? નાયતના પ્રમુખ બનાવવાના છે કે કજાયતના પ્રમુખ બનાવવાના છે? આ પૂછો તો ખરા, પૂછવું પડશે. સરદારનો વારસ છું એનું મને ગર્વ છે. આખા ગુજરાતને એનું ગર્વ છે. અને જે આખા ગુજરાતનું સ્વાભિમાન હતા ને, અમે તો એના સીધી લીટીના વારસદાર. બાપ આપણા બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ધોળે દિવસે પાટીએથી ભૂહી નાખે એનું બટન દબાવતા શરમ ન થાય આપણને? જ્યાં બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ધોળેથી પાટીએથી ભૂહી નાખે એનું બટન દબાવતા શરમ ન થાય? નશરમીના હોય ને એ ફરી પાછા કમળનું બટન દબાવજો. અને જેણે સરદારના સ્વાભિમાનની લડાઈ લડવી હોય એ અમારી ભેગા આવજો. આ મંચ ઉપરથી હું આખા ગુજરાતની નવી પેઢીને આહવાન કરું છું.
વાતો ઘણી કરવાની, પણ અમિતભાઈ મને આ પ્રમુખ બન્યા અને 5 વર્ષ પહેલાનો એ પ્રસંગ મારે તમને આવકારવાના થયા. ભૂલથી એક વખત સિદ્ધાર્થભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ બન્યા અને ગઈ વખત તમારી હારોહાર મારોય વારો ચડી ગયો હતો વિધાનસભામાં. આ શૈલેષભાઈ ને અમને સહન કર્યા. પણ ગઈ વખત આજ મંચ ઉપર જ્યારે અમિતભાઈ પદ ગ્રહણ કરતા હતા ત્યારે મેં થોડી વાતો કરી હતી. પૂજાભાઈએ ખૂબ સાચી વાત કરી છે. પડકાર ખૂબ મોટો છે, સમય ખૂબ ઓછો છે. આજ જુલાઈ મહિનો પૂરો થયો, 27 મહિના એટલે 108 અઠવાડિયા. 8 અઠવાડિયા ચૂંટણીમાં વહી જાહે. 100 અઠવાડિયાની અંદર જંગ જીતવાનો છે. 770 દિવસનું પ્લાનિંગ કરવાનું છે અને 770 દિવસ વળી પાછા આ પ્રદેશ સમિતિમાં કોણ એની માહે બગાડતા નહીં. જિલ્લા સમિતિમાં કોણ એ તો આ શક્તિભાઈ ગયા, મુકુલજીએ આપણને વારસામાં સીધા દીધા છે. તાકાતવાળા માણસોને તાલુકામાં લઈ જાઓ, તાલુકામાં નડતા હોય ને એને બધાને જિલ્લામાં હમાવો અને જિલ્લામાં અમારી જેવા નડતા હોય ને એને બધાને તમારી આજુબાજુમાં બેહાડો એટલે તળિયું રેડી થઈ જાય. એલા ભાઈ વાત સાચી ખોટી? બીજી વાત મારે એક જ વિનંતી કરવી. ઘણા વર્ષોથી આપણે પ્રદેશ સમિતિ મોટા મોટા કાર્ડ છપાવીએ ને પછી હાવ ખોટા પડીએ. મોટા કાર્ડ છપાવીને હાવ ખોટા પડવું એની કરતાં કામ કરનારા લોકોને યોગ્ય અવસર મળે એના માટેની એક વ્યવસ્થા ગોઠવવાનો હવે સમય પાક્યો છે. સમય બરબાદ કર્યા વગર 100 અઠવાડિયામાંથી 10 અઠવાડિયા સંગઠન પાછળ ખર્ચજો. 10 અઠવાડિયામાં બ્લોકથી લઈને બૂથ, ખબરદાર જો ઉપર કોઈને પૂછ્યું છે તો ઉપર કોઈને પૂછતા જ નહીં. બ્લોકથી બૂથ, તાલુકાથી જિલ્લા પંચાયત સીટ, જિલ્લા પંચાયતથી તાલુકા પંચાયત સીટ, તાલુકા પંચાયતથી ગામનો ધણી કોણ અને ગામમાં બૂથ ઉપર કોણ ગોવાળિયા બનીને દંડો લઈને બેહવાના છે. આટલું ગોતવા 10 અઠવાડિયા. ભાઈ 10 અઠવાડિયા થઈ રહે કે નહીં? પેલા 10 અઠવાડિયા સંગઠનના, બીજા 10 અઠવાડિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના. મને લાગે છે કે અમી છાટણા થવાના છે. કુદરત આપણી ભેગો છે એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મારો પાયાનો કાર્યકર્તા મજબૂત થાય ને તો મારા રાહુલ ગાંધીજીએ જોયેલું સપનું સાકાર થાય. મારા ગુજરાતના ગરીબ, દલિત, પછાત, ખેડૂત માણસે જોયેલું સપનું એ સાકાર થશે અને આપણે સૌ આવતા દિવસોમાં સલાહ ઘણાય આપે. પરેશભાઈ આમ કર્યું હોત તો, અમિતભાઈ આમ કર્યું હોત તો, 2 હાથ જોડીને કહું છું બાપ સલાહ બહુ સાંભળી. હવે આ વખત બધાય સહકાર આપજો. આટલી જ વિનંતી સાથે માનની અમિતભાઈ ને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ તરીકે, માનની તુષારભાઈ ચૌધરીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવીને મારી વાત પૂરી કરું છું. અને આજથી હું સંકલ્પ લઉં છું કે હવે સલાહ નહીં આપું, સહકાર આપી. અને તમે સંકલ્પ લેશો કે નહીં? સલાહ નહીં આપવાની, સહકાર આપવાનો તમે સંકલ્પ લેશો કે નહીં? જેથી સલાહ આપતા બંધ થાઉં ને સહકાર આપવાની શરૂઆત કરશું ને, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મિશન 27 ની અંદર કોંગ્રેસ પક્ષ સરકાર બનાવે એના માટે નહીં, ગાંધીનગરમાં ભાજપ હારે એના માટે નહીં. આમાંથી માનની મુકુલજીનું વિનંતી કરું છું, ડરો મત. જેને મુખ્યમંત્રી ઘોષિત કરવા હોય કરી દો, જેને જાહેર કરવા હોય કરી દો. આખોય મંચ એક છે. હું વ્યક્તિગત સંકલ્પ કરું છું. અપેક્ષા હોય, મહત્વાકાંક્ષા નહીં. મારે મુખ્યમંત્રી નથી થવું. આમાંથી તમે ગમે એને મુખ્યમંત્રી બનાવો, એની કેબિનેટમાં મારે મંત્રી નથી થવું. મારો સંકલ્પ એ ગુજરાતના જે પીડિત લોકો છે. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. ગુજરાતની રાજનીતિમાં 2027 ની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે અને આ વખતે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ અને આમ આદમી પાર્ટીને લઈને એક એવું નિવેદન આપ્યું છે જેના કારણે રાજકીય ચર્ચા વધુ ગરમાઈ શકે છે. પરેશ ધાનાણીએ સવાલ માત્ર કોઈ એક પાર્ટીને હરાવવાનો નથી રાખ્યો. તેમણે કહ્યું છે કે લડાઈ કોઈ વ્યક્તિ કે પાર્ટી સામે નહીં પરંતુ ગુજરાતના લોકોના પ્રશ્ન સામે છે. અને 2027 ની ચૂંટણીને લઈને કોંગ્રેસની શું તૈયારી છે તે પણ તેમણે જણાવ્યું છે. પરેશ ધાનાણીએ પોતાના સંબોધનમાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું છે કે આપણે કેટલાય વર્ષોથી બાપ બની ગયેલી ભાજપ કે બાપના બેટા જેવી બની ગયેલી આમ આદમી પાર્ટીને હરાવવાની લડાઈ લડવાની નથી
અહીં પરેશ ધાનાણીએ સીધો સંદેશ એવો છે કે કોંગ્રેસની લડાઈ માત્ર સત્તા મેળવવા માટે નથી, એક રાજકીય પક્ષને હરાવવાની નથી. તેમના કહેવા પ્રમાણે 2027માં લડાઈ ગુજરાતના સામાન્ય માણસના પ્રશ્નો માટે થવાની છે. પરેશ ધાનાણીએ કહ્યું છે કે 2027માં મંદીને હરાવવાની છે. આ વાત તેમણે અર્થતંત્ર અને સામાન્ય માણસની મુશ્કેલીઓને ચૂંટણીના મોટા મુદ્દા તરીકે રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારબાદ તેમણે મોંઘવારીને લઈને પણ મોટો સવાલ ઉઠાવ્યો છે. આજે સામાન્ય પરિવાર માટે ઘર ચલાવવું કેટલું મુશ્કેલ બની રહ્યું છે. રોજબરોજની વસ્તુઓના ભાવમાં વધારો થાય ત્યારબાદ તેની અસર સીધી રસોડા પર પહોંચે છે. એટલે પરેશ ધાનાણીના નિવેદનમાં મોંઘવારીને લઈને 2027ની રાજકીય લડાઈમાં મહત્વનો મુદ્દો બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ તેમણે રોજગારીની વાત કરી છે. યુવાનો માટે નોકરી અને રોજગારનો મુદ્દો હંમેશા ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. પરેશ ધાનાણીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે 2027માં રોજગારને હરાવવાનો નહીં, પરંતુ રોજગારના અભાવમાં સામે લડવાનું છે. હવે સવાલ એ છે કે 2027ની ચૂંટણીમાં ગુજરાતની જનતા કયા મુદ્દાઓને સૌથી વધારે મહત્વ આપશે? શું મોંઘવારી ચૂંટણીનો મોટો મુદ્દો બનશે? શું રોજગાર અને યુવાનોનો પ્રશ્ન નિર્ણાયક બનશે? પછી ચૂંટણી ફરી એકવાર પક્ષો અને નેતાઓની આસપાસ જ ફરશે? આનો જવાબ સમય જ આપશે. તમારું શું માનવું છે આ વિશે? તમારો મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.